રાધે રાધે. જ્યારે ટૂંક ટૂંક નહીં આને ટૂંક ટૂંક કહેવાય ઇલેક્ટ્રિક ગાડી. અમે બે ગયા બસમાં આગ્રા તાજમહેલ, પછી ગોકુળ મથુરા જવાનું બંધ રાખ્યું, ત્યાં કાલે જઈશું. હા, આજે આગ્રા જઈએ તો આગ્રા તાજમહેલ જોઈએ આજે. આગ્રા કા કિલ્લા हम बस में बैठे हैं, आगरा तो किल्लो. ચલો ચલો, તો આપણે આવી ગયા તાજમહેલ. જેવો વૃંદાવનથી બસમાં બેઠા અને અહીંયા ઉતર્યા તાજમહેલની નજીક. આ ગાડીમાં બેસી ગયા આપણે અંદર તાજમહેલ સુધી. આ સરકારી ગાડી આવે. તાજમહેલની અંદરનો વિસ્તાર છે આ બધો બગીચાવાળો. અમે આવી ગયા તાજમહેલમાં. બહારથી ટિકિટ લેવાની, ટિકિટ લઈને ચેકિંગ થાય, ચેકિંગ કરીને પછી આવ્યા. ગયા ને કાળા તડકાના. જો આ મેન દ્વારે આપણે આવી ગયા, મુખ્ય દ્વાર. આ બાજનો વિસ્તાર આખું તાજમહેલનું. અંદરનો મેન પ્રવેશ દ્વાર. બનાવ્યું ને બાકી બનાવ્યું ને એમ. તાજમહેલ દુનિયાની અજાયબી. જવાબ આ મેન મકબરો, એની બાજુમાં બે બેગમના દરવાજા મકબરા છે. ઓલો મકબરો અને આ બાજુનો બે નાના મકબરા, બે બેગમના છે. અને આ મેન મકબરો તાજમહેલનો. બનાવ્યું 800 વર્ષ રાસ કીધું સાપડી માતા. એટલે જઈ ગયા ગાર્ડનમાં. 50 રૂપિયા ટિકિટ છે તાજમહેલની. હા, અંદર જોવા જવાની. ઉપર જોવા જવું હોય મકબરામાં તો 200 રૂપિયા, નીચે જોવું હોય તો 50 રૂપિયા. ઉપર તો બે મસ્જિદ છે, એમાં કઈ જોવા જેવું છે નહીં. એટલે આપણે નીચેનું જોઈશું. તાજમહેલ ને દિવાલ. હે, દિવાલ કેટલી હાઈટ વાળી છે. મારી ઊંચાઈ જો પછી દિવાલની. ઓહો, છે મજા આવે એવું.
લાલ પથ્થરનું બાંધકામ છે બધું. કેવો પથ્થર વાપરેલો છે, તો એટલો પથ્થર એ સમયમાં વપરાણો છે. જો ने पी लिया, ठंडा पानी है, बहुत ठंडा, बहुत गर्मी. देखो ये ताजमहल नजीक, ये रानी का मकबरा है. दूसरी दो रानी है उसका मकबरा. आज मुमताज महल અને એની પાછળ જે લાલ પથ્થરમાં દેખાય છે એ, અને આ બે બીજી બે રાણીના મકબરા છે. તો રાણી બેગમ, બીજી બે જે બેગમ હતી એના મકબરા. और ये संगे मरमर का मुमताज महल. અને આ પાછળ સાઈડ છે એ યમુનાજી. જો દુનિયાની અજાયબી આપણી પાછળ ઊભી છે. ચાર મિનારા, મકબરા પડા એમ બનાવ્યો છે એવો, એટલે આપણને જોતા રહેવાનું મન થાય એવું. મરમરના પથ્થરનો બન્યો છે. 350 થી 450 વર્ષ થયા એમના ઊભો છે તાજમહેલ. આ બીજી બાજુનો નાનો મકબરો, એ ત્રીજી બેગમ. મજા આવી. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ ને? पीछे पात्रो थोड़ी तेज तो पड़ ली हो. એને લાગી ગયો તડકો એટલે સાંજે વહી ગઈશ. બાર વાગે આપણે આગ્રાથી બેસી ગયા બસમાં. આગ્રાથી મથુરા, મથુરાથી વૃંદાવન. આ દિલ્હી આગ્રા હાઈવે છે. તો આપણે આવી ગયા આગ્રાની ટૂર કરીને હોટલ રૂમમાં બેસી ગયા. વાળું પાણી પતાવી દીધા. આગ્રા તાજમહેલની મસ્ત મજા કરી. બહુ મજા આવી ને? કેમ? હા, જે આપણે 7 અજાયબીમાં તાજમહેલ આવે
એટલે જોવા ગયા એ સમયમાં એ બધું બાંધકામ કરેલું ને બહુ બાદશાહી બધું બનાવ્યું. હા, તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. વહેલા જાગવાનું છે. કાલે હવે ગોકુળ મથુરા જવાનું છે એટલે સવારમાં વહેલા જાગીને જવું છે. રમણ રેતી ને જોશું, કૃષ્ણ જન્મભૂમિ બધે દર્શન કરશું. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને રાધે રાધે. બધા વતી યુટ્યુબ ફેમિલી વતી બાંકે બિહારીના શરણોમાં વંદન. જય દ્વારકાધીશ. રાધે રાધે.